એક ભાઈ આવ્યો તો મારી પાસે, મને કે મારે કે હું વોટ્સઅપમાં કોઈક પરનારી વાત કરતો હતો ને એમાં મારી પત્ની જોઈ ગઈ. મેં કાલે જ વાંચ્યું હતું ક્યાંક કે આ ભારતમાં એ લંડનનું ક્યાંકનું હતું એ કે 35% પુરુષો રાત્રે એની પત્ની સૂઈ જાય પછી એના મોબાઈલ ચેક કરે છે. 35%. હો હા, કે એને આ દિવસમાં કોની હારે વાત કરીને હું કર્યું ને કેમ કર્યું ને. હા, આ મોબાઈલને કારણે એકાબીજાના ભરોહા નહીં રહે. તમે જોજો ભાઈ. હા, આ વ્યાસપીઠ એટલે રાત ઉજાગરા નથી કરતી ભાઈ કે કદાચ કોકને કાંઈક વાત લાગી જાય અને જીવન સારું જીવે તો ઘરમાં સુખી થાય. નહીતર આ મેં શું કરવા કર્યું? લાડવા તો ચોખા ઘીના એમ મળે, હું કરવા બળતર્યા કરવી ભાઈ? પણ મારો સમાજ સંસ્કારી બને, આ ખોટો વ્યભિચારમાં ન જાય, એમાં મજા નહીં આવે. એટલે ભાઈ મારી પાસે આવ્યો, મને કે સ્વામી મારી પત્નીને ખબર પડી ગઈ, વોટ્સઅપમાં હું વાતો કરતો હતો. હવે એ કહે છે મારે એક દીકરો ને દીકરી નાના છે ને, કહે છે કે હું હવે મારે છૂટાછેડા જોઈને હું વહી જાઉં મારા બાપાને. મેં બહુ મનાવી, મારી ભૂલ થઈ ગઈ, હવે હું ધ્યાન રાખીશ, હવે હું આ નહીં કરું. મારી પાસે આવા હજારો કેસ આવેલા છો. આ ખાલી એક સેમ્પલ કહું છું તમને. હા, એક સેમ્પલ ખાલી. મને કે પછી કે સ્વામિનારાયણના ભગત નહોતા, મને કે મારી પત્ની તમારી કથા સાંભળે એટલે એણે એટલું કીધું. બહુ મેં આજીજી કરીને મેં કીધું આ દીકરા દીકરીનું હું થાય, રજળી પડશે, તું રહેવા દે, એક મારી ભૂલ માફ કર. આ તે મને કે તમે આ બાપુ પાસે જાઓ અને એને એ પ્રાયચિત જે આપે એ પ્રાયચિત કરો તો એ કે હું રહું. એટલે કે મને તમે પ્રાયચિત આપો. મેં પછી એને પ્રાયચિત આપ્યું. મેં કીધું જો સૌથી પહેલાં તો જે ધંધો કર્યો ને એ ફરીને ન કરતા એ સૌથી મોટું પ્રાયચિત. અને પછી મેં કીધું એવું લાગે તો થોડુંક મેં એને એકાદશીને એવું રહેવાનું વ્રત દીધું. મને કે મેં કીધું હવે તો તમે નીકળો. મને કે એમ મારી પત્ની નહીં માને. હું એને કહીશ કે સ્વામી આવું પ્રાયચિત દીધું છે તે એમ કે તમે તમારી રીતે ઘડીને કહો છો. એ તો મેં કીધું પછી હવે બીજું મારે શું કરું? મને કે તમે લખી દો. એ કે મેં મારી નોટનું એક પાનું ફાડ્યું, મારી પેન લીધી અને એમાં મેં લખી દીધું કે ભાઈ ભૂલ થઈ ગઈ છે, એકવાર માફ કરજો, બીજી વાર કદાચ કરે તો તમારે જે નિર્ણય લેવો હોય એ લેજો. કારણ કે આપણે બે બાજુ રાખવું પડે ને, કઈ વનવે તો આપણે ચુકાદો દેવાય નહીં. તમે એકવાર ભૂલ થઈ છે, માફ કરજો, હવે ફરીને નહીં કરે ને ફરીને કરે તો પછી તમને જે લાગે એ નિર્ણય લેજો. એટલે મેં લખી દીધું. મેં કીધું લ્યો. મન કે એમ એ નહીં માને, એ એમ કે તમે કોઈક બીજા પાસે લખાવીને આપ્યો છે. મેં કીધું હવે મારે શું કરું? મને કે તમે આમ લખતા હો ને એમ આમ પેન રાખો, હું વિડીયો ઉતારી લઉં મોબાઈલમાં. આ બનેલી ઘટના હું કહું, મારો એને વિડીયો ઉતાર્યો અને લઈને ગયો ત્યારે ઘરે શાંતિ થઈ. લ્યો ભાઈ. એટલે મારે બધાને કહેવું એટલું કે થોડું ઘણું જો આ હોય ને કંઈક તો આજથી બધા આ બી એક નિયમ લઈ લેજો. કાલ મેં ફાંકીની વાત કરીને તે ઘણા અહીંયા ફાંકીના ઘા કરી ગયા. હા, કે આજથી છોડી. આ કુટેવ છે, આમાં મજા નહીં આવે, પરિવારમાં શાંતિ નહીં થાય. પુરુષ હોય કે ભાઈ, ધંધે હોય, નોકરીએ હોય, બહુ રામને સીતાને આદર્શ રાખી જીવન જીવવું. આપણે દેવ જેવું જીવન જીવવું છે, દાનવ જેવું નહીં. રામ જેવું જીવવું છે, રાવણ જેવું નહીં. સીતા જેવું જીવન જીવવું છે, શૂરપણખા જેવું. એક ભાઈ હતો ને, આમ રોજ અગાસી ઉપર ચડી જાય ને બાજુવાળા બેન છે ને એની હારે માળો વાત કરે. બેન થોડુંક પ્રેમ થઈ ગયેલો, ટૂંકમાં પાડોશ ને હારે પ્રેમ થઈ ગયેલો ભાઈ. વારે વારે માળો અગાસી ઉપર જઈને ત્યાં ઓલા ઉપર અગાસી ઉપર આવે ને બે જણા વાતો કરે. એમાં ભાઈની પત્નીને ખબર પડી ગઈ કે આને કંઈક લફરું લાગે છે કે. અને 100 વાતની એક વાત, પાપ પીપળે ચડીને વહેલું મોડું પોકારે પોકારે ને ગમે એટલું માણસ સિક્રેટ રાખે, એક દિવસ તો ખુલ્લું થાય ને થાય. વારે વારે જાય. એમાં એક દિવસ જન્માષ્ટમીનો દિવસ હતો, તો વારે વારે ઉપર જાય ને હેઠો આવે, ઉપર જાય ને હેઠો આવે. એટલે એની પત્નીએ પૂછ્યું કે કેમ તમે વારે વારે ઉપર જાઓ છો ને હેઠા આવો છો? તો કાંઈ નહીં કે હું ચકલીને ચણી નાખવા જાઉં છું. ચકલીને ચણી નાખવા જાઉં છું. એટલે એની પત્ની કે જે ચકલીને ચણી નાખવા તમે જાઓ છો ને એ ચકલી જન્માષ્ટમી કરવા પિયર ગઈ છે. એ કે જે ચકલીને ચણી એ ચકલી કે જન્માષ્ટમી કરવા પિયર ગઈ છે. એ કે
એટલે પકડાણા વિના ક્યારે રે નહીં. મેં વાલ્મીકી રામાયણની કથા કરી, તેમાં વિશ્વામિત્રજી તપ કરતા હતા, એવો પ્રસંગ આવે. વિશ્વામિત્ર તપ કરતા હતા ને, તો પછી એમાં દેવોને ગમ્યું, ઇન્દ્રને ગમ્યું નહીં, એટલે એણે મેનકા નામની અપ્સરાને મોકલી તપ ભંગ કરાવવા. ધ્યાન રાખવું જીવનમાં. હા, આ બધા અમુક છે ને મેનકાઓ મોકલ્યા જ કરે, ભૂખા બોલાવી દે પછી. હા, એટલે વિશ્વામિત્ર એમાં પડ્યા અને મેનકાની હારે રહેવા માંડ્યા, ને એમાં એનું તપ બધું ખતમ થઈ ગયું અને 10,000 વર્ષ નીકળી ગયા મેનકાની હારે. એટલે આ વાત મેં એક દિવસ પ્રસંગ આખો વાલ્મીકી રામાયણનો સંભળાવ્યો ને, તો એક બેને ચિઠ્ઠી મને લખી, મન કે મેનકા પાડોશમાં જ રહેતી હોય તો શું કરવું? પાડોશમાં જ રહેતી હોય તો શું કરવું? મેં કીધું હવે એ તો તમને ખબર પડે, મને શું ખબર પડે બીજું. એટલે આજકાલ આ વધી ગયો છે, એટલે હું તમને બધાને કહું છું, જીવનમાં રામ અને સીતાનું આદર્શ રાખજો. એક, અને તમને એમ લાગે કે પતિ પત્ની નથી ગમતા, તો છૂટાછેડા પ્રેમથી લઈ લેવા, પણ એકની હારે રહીને વિશ્વાસઘાત ના કરવો. લગ્ન જીવનમાં કોઈનો વિશ્વાસઘાત ના કરવો. મને એટલી ખબર પડે કે કદાચ પત્ની થોડીક કાળી હોય, થોડીક ઓછી બુદ્ધિ હોય, થોડીક આવડત ઓછી હોય, પણ જો એના પતિવ્રતા નારી હોય ને તો એના પતિને સુખ રહેશે. પણ ગમે એટલી ડાય હોય, બુદ્ધિશાળી હોય, રૂપાળી હોય, પણ એના પતિને એટલી ખબર પડે કે આને મારા કરતાં પર પુરુષમાં વધારે હેત છે, એટલે પછી એને હરગીઝ સહન થાય. એ વાત એનાથી સહન નહીં થાય, પતિ હોય કે પત્ની. આ બાબતમાં કોઈ સહન નહીં કરી શકે. મારી પાસે કેટલા આવા યુવાનિયાઓ બિચારા રડ્યા છે. મને કે સ્વામી, મેં મારી પત્ની સાથે એકદમ નિષ્ઠાથી જીવન જીવો અને એણે મારી હારે આવો વિશ્વાસઘાત કર્યો, તો આ મારે કર્મનું હું સમજવું? બિચારા રડે. 2 વર્ષ સુધી પ્રસંગ પછી ભૂલાય નહીં, પછી આખી જિંદગી તમારો ભરોહો નહીં આવે. એક ભૂલ થઈ જાય જીવનમાં, પછી આખી જિંદગી તમારે એનાથી દબાવવું પડશે. અને એટલા માટે આવી કથાઓના માધ્યમથી એક પત્નીવ્રત અને એક પતિવ્રત રાખવું. કદાચ એમ લાગે કે આપણને નથી બનતું, નથી ગમતું, નથી અનુકૂળ આવતું, તો પ્રેમથી છૂટાછેડા લેવા, પછી તમે બીજું લગ્ન કરો, ઠીક છે, પણ એક જગ્યાએ રહીને વિશ્વાસઘાત ના કરવો. અને આવો વિશ્વાસઘાત વધવા મળશે ને, પછી સમાજ બિચારો દુઃખી થાય. એક જુવાનીઓ મને કહેતો હતો, મને કે સ્વામી, વરસ દિવસ થઈ ગયો એ પ્રસંગને, પણ હજી મને રાતે ઊંઘ નથી આવતી. પછી ભરોસો ન આવે. અને ઘરના જ્યારે દગો દે ને નજીકના માણસો, ભાઈ, એ માણાને ભૂલાતું નથી. હા, એક ભાઈ આવ્યો તો મારી પાસે, મને કે મારે કે હું વોટ્સઅપમાં કોઈક પરનારી વાત કરતો હતો ને, એમાં મારી પત્ની જોઈ ગઈ. મેં કાલે જ વાંચ્યું હતું ક્યાંક કે આ ભારતમાં, એ લંડનનું ક્યાંકનું હતું, એ કે 35% પુરુષો રાત્રે એની પત્ની સૂઈ જાય પછી એના મોબાઈલ ચેક કરે છે. 35%. હો. હા, કે એને આ દિવસમાં કોની હારે વાત કરીને, હું કર્યું, કેમ કર્યું. હા, આ મોબાઈલને કારણે એકાબીજાના ભરોહા નહીં રહે. તમે જોજો ભાઈ. હા, આ વ્યાસપીઠ એટલે રાત ઉજાગરા નથી કરતી ભાઈ, કે કદાચ કોકને કાંઈક વાત લાગી જાય અને જીવન સારું જીવે તો ઘરમાં સુખી થાય. નહીતર આ મેં શું કરવા કર્યું? લાડવા તો ચોખા ઘીના એમ મળે, હું કરવા બળતર્યા કરવી ભાઈ. પણ મારો સમાજ સંસ્કારી બને, આ ખોટો વ્યભિચારમાં ન જાય, એમાં મજા નહીં આવે. એટલે ભાઈ મારી પાસે આવ્યો, મને કે સ્વામી, મારી પત્નીને ખબર પડી ગઈ, વોટ્સઅપમાં હું વાતો કરતો હતો. હવે એ કહે છે, મારે એક દીકરો ને દીકરી નાના છે ને, એ કહે છે કે હું હવે મારે છૂટાછેડા જોઈને હું વહી જાઉં મારા બાપાને. મેં બહુ મનાવી, મારી ભૂલ થઈ ગઈ, હવે હું ધ્યાન રાખીશ, હવે હું આ નહીં કરું. મારી પાસે આવા હજારો કેસ આવેલા છો. આ ખાલી એક સેમ્પલ કહું છું તમને. હા, એક સેમ્પલ ખાલી. મને કે પછી કે સ્વામિનારાયણના ભગત નહોતા, મને કે મારી પત્ની તમારી કથા સાંભળે એટલે એણે એટલું કીધું. બહુ મેં આજીજી કરીને મેં કીધું, આ દીકરા દીકરીનું હું થાય, રજળી પડશે, તું રહેવા દે, એક મારી ભૂલ માફ કર. આ તે મને કે તમે આ બાપુ પાસે જાઓ અને એને એ પ્રાયચિત જે આપે એ પ્રાયચિત કરો તો એ કે હું રહું. એટલે કે મને તમે પ્રાયચિત આપો. મેં પછી એને પ્રાયચિત આપ્યું. મેં કીધું, જો સૌથી પહેલાં તો જે ધંધો કર્યો ને એ ફરીને ન કરતા, એ સૌથી મોટું પ્રાયચિત.
અને પછી મેં કીધું એવું લાગે તો થોડુંક મેં એને એકાદશીને એવું રહેવાનું વ્રત દીધું. મને કે મેં કીધું હવે તો તમે નીકળો. મને કે એમ મારી પત્ની નહીં માને. હું એને કહીશ કે સ્વામી આવું પ્રાયશ્ચિત દીધું છે તે એમ કે તમે તમારી રીતે ઘડીને કહો છો. એ કે તો મેં કીધું પછી હવે બીજું મારે શું કરું? મને કે તમે લખી દો. એ કે તે મેં મારી નોટનું એક પાનું ફાડ્યું, મારી પેન લીધી અને એમાં મેં લખી દીધું કે ભાઈ ભૂલ થઈ ગઈ છે, એકવાર માફ કરજો, બીજી વાર કદાચ કરે તો તમારે જે નિર્ણય લેવો હોય એ લેજો. કારણ કે આપણે બે બાજુ રાખવું પડે ને, કઈ વનવે તો આપણે ચુકાદો દેવાય નહીં. તમે એકવાર ભૂલ થઈ છે, માફ કરજો, હવે ફરીને નહીં કરે ને ફરીને કરે તો પછી તમને જે લાગે એ નિર્ણય લેજો. એટલે મેં લખી દીધું. મેં કીધું લ્યો. મન કે એમ એ નહીં માને, એ એમ કે તમે કોઈક બીજા પાસે લખાવીને આપ્યો છે. મેં કીધું હવે મારે શું કરું? મને કે તમે આમ લખતા હો ને એમ આમ પેન રાખો, હું વિડીયો ઉતારી લઉં મોબાઈલમાં. આ બનેલી ઘટના હું કહું, મારો એને વિડીયો ઉતાર્યો અને લઈને ગયો ત્યારે ઘરે શાંતિ થઈ લ્યો ભાઈ. એટલે મારે બધાને કહેવું એટલું કે થોડું ઘણું જો આ હોય ને કંઈક તો આજથી બધા આ બી એક નિયમ લઈ લેજો. કાલ મેં ફાંકીની વાત કરીને તે ઘણા અહીંયા ફાંકીના ઘા કરી ગયા. હા કે આજથી છોડી આ કુટેવ છે, આમાં મજા નહીં આવે, પરિવારમાં શાંતિ નહીં થાય. પુરુષ હોય કે ભાઈ, ધંધે હોય, નોકરીએ હોય, બહુ રામને સીતાને આદર્શ રાખી જીવન જીવવું. આપણે દેવ જેવું જીવન જીવવું છે, દાનવ જેવું નહીં. રામ જેવું જીવવું છે, રાવણ જેવું નહીં. સીતા જેવું જીવન જીવવું છે, શૂરપણખા જેવું. એક ભાઈ હતો ને, આમ રોજ અગાસી ઉપર ચડી જાય ને બાજુવાળા બેન છે ને એની અરે માળો વાત કરે. બેન થોડુંક પ્રેમ થઈ ગયેલો, ટૂંકમાં પાડોશ ને અરે પ્રેમ થઈ ગયેલો ભાઈ. વારે વારે માળો અગાસી ઉપર જઈને ત્યાં ઓલા ઉપર અગાસી ઉપર આવે ને બે જણા વાતો કરે. એમાં ભાઈની પત્નીને ખબર પડી ગઈ કે આને કંઈક લફરું લાગે છે કે. અને 100 વાતની એક વાત, પાપ પીપળે ચડીને વહેલું મોડું પોકારે પોકારે ને ગમે એટલું માણસ સિક્રેટ રાખે, એક દિવસ તો ખુલ્લું થાય ને થાય. વારે વારે જાય. એમાં એક દિવસ જન્માષ્ટમીનો દિવસ હતો, તો વારે વારે ઉપર જાય ને હેઠો આવે, ઉપર જાય ને હેઠો આવે. એટલે એની પત્નીએ પૂછ્યું કે કેમ તમે વારે વારે ઉપર જાઓ છો ને હેઠા આવો છો? તો કાંઈ નહીં કે હું ચકલીને ચણી નાખવા જાઉં છું. ચકલીને ચણી નાખવા જાઉં છું. એટલે એની પત્ની કે જે ચકલીને ચણી નાખવા તમે જાઓ છો ને એ ચકલી જન્માષ્ટમી કરવા પિયર ગઈ છે. એ કે જે ચકલીને ચણી એ ચકલી કે જન્માષ્ટમી કરવા પિયર ગઈ છે. એ કે એટલે પકડાણા વિના ક્યારે રે નહીં. મેં વાલ્મીકી રામાયણની કથા કરી, તેમાં વિશ્વામિત્રજી તપ કરતા હતા, એવો પ્રસંગ આવે. વિશ્વામિત્ર તપ કરતા હતા ને તો પછી એમાં દેવોને ગમ્યું, ઇન્દ્રને ગમ્યું નહીં, એટલે એણે મેનકા નામની અપ્સરાને મોકલી તપ ભંગ કરાવવા. ધ્યાન રાખવું જીવનમાં. હા, આ બધા અમુક છે ને મેનકાઓ મોકલ્યા જ કરે, ભૂખા બોલાવી દે પછી. હા, એટલે વિશ્વામિત્ર એમાં પડ્યા અને મેનકાની હારે રહેવા માંડ્યા ને એમાં એનું તપ બધું ખતમ થઈ ગયું અને 10,000 વર્ષ નીકળી ગયા મેનકાની હારે. એટલે આ વાત મેં એક દિવસ પ્રસંગ આખો વાલ્મીકી રામાયણનો સંભળાવ્યો ને તો એક બેને ચિઠ્ઠી મને લખી, મન કે મેનકા પાડોશમાં જ રહેતી હોય તો શું કરવું? પાડોશમાં જ રહેતી હોય શું કરવું? મેં કીધું હવે એ તો તમને ખબર પડે, મને હું ખબર પડે બીજું. એટલે આજકાલ આ વધી ગયું છે, એટલે હું તમને બધાને કહું છું જીવનમાં રામ અને સીતાનું આદર્શ રાખજો. એક અને તમને એમ લાગે કે પતિ પત્ની નથી ગમતા તો છૂટાછેડા પ્રેમથી લઈ લેવા, પણ એકની હારે રહીને વિશ્વાસઘાત ના કરવો. લગ્ન જીવનમાં કોઈનો વિશ્વાસઘાત ના કરવો. મને એટલી ખબર પડે કે કદાચ પત્ની થોડીક કાળી હોય, થોડીક ઓછી બુદ્ધિ હોય, થોડીક આવડત ઓછી હોય, પણ જો એના પતિવ્રતા નારી હોય ને તો એના પતિને સુખ રહેશે. પણ ગમે એટલી ડાય હોય, બુદ્ધિશાળી હોય, રૂપાળી હોય, પણ એના પતિને એટલી ખબર પડે કે આને મારા કરતાં પર પુરુષમાં વધારે હેત છે, એટલે પછી એને હરગીઝ સહન થાય. એ વાત એનાથી સહન નહીં થાય. પતિ હોય કે પત્ની, આ બાબતમાં કોઈ સહન નહીં કરી શકે. મારી પાસે કેટલા આવા યુવાનિયાઓ બિચારા રડ્યા છે.
મને કે સ્વામી મેં મારી પત્ની સાથે એકદમ નિષ્ઠાથી જીવન જીવો અને એણે મારી હારે આવો વિશ્વાસઘાત કર્યો, તો આ મારે કર્મનું હું સમજવું? બિચારા રડે. 2 વર્ષ સુધી પ્રસંગ પછી ભૂલાય નહીં. પછી આખી જિંદગી તમારો ભરોહો નહીં આવે. એક ભૂલ થઈ જાય જીવનમાં, પછી આખી જિંદગી તમારે એનાથી દબાવવું પડશે. અને એટલા માટે આવી કથાઓના માધ્યમથી એક પત્ની વ્રત અને એક પતિવ્રત રાખવું. કદાચ એમ લાગે કે આપણને નથી બનતું, નથી ગમતું, નથી અનુકૂળ આવતું, તો પ્રેમથી છૂટાછેડા લેવા. પછી તમે બીજું લગ્ન કરો, ઠીક છે, પણ એક જગ્યાએ રહીને વિશ્વાસઘાત ના કરવો. અને આવો વિશ્વાસઘાત વધવા મળશે ને, પછી સમાજ બિચારો દુઃખી થાય. એક જુવાનીઓ મને કહેતો હતો, મને કે સ્વામી વરસ દિવસ થઈ ગયો એ પ્રસંગને, પણ હજી મને રાતે ઊંઘ નથી આવતી. પછી ભરોસો ન આવે. અને ઘરના જ્યારે દગો દે, નજીકના માણસો ભાઈ, એ માણાને ભૂલાતું નથી.